નવસારીના સ્થાનિકો પાસે ટેક્સ વસૂલતા વિરોધ થઈ રહ્યો છે। એમએલએ અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે સ્થાનિકોને અગાઉની જેમ ટોલમાંથી મુક્તિ આપવા તેમણે માંગ કરી છે। ચાર્જ વગર લેવાયેલા નિર્ણયને એમએલએ જન વિરોધી ગણાવ્યો છે। વધારાનો આર્થિક બોજ સહન નહીં કરાય તેવું અનંત પટેલે જણાવ્યું છે। ટોલ મુક્તિ નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। લોકશાહી ઢબે લડત આપવા ધારાસભ્યએ તૈયારી દર્શાવી છે। નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, ડીડીઓનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે। એટલે અમારા વિસ્તારના લોકો પાસે જે 21 વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે। જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું।